નવસારી જિલ્લામાં રખડતા શ્વાનોનો ફરીવાર આતંક સામે આવ્યો છે। આમ તો શ્વાન સમાજનો અભિન્ન ભાગ છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોનું રસ્તાઓ પરથી પસાર થવું દુષ્કર કરી નાખ્યું છે। અવારનવાર રખડતા શ્વાન વૃદ્ધ અને બાળકોને ત્યારે નવસારી શહેરને અડીને આવેલા મહુવર ગામમાં રહેતા અમિત રાઠોડનો હસતા રમતા પરિવારમાં તિરાડ પડી છે। રાઠોડ પરિવારમાં પત્ની અને 2 બાળકો છે। પતિ પત્ની બંને મજૂરી કરી ગુજરાન ચલાવે છે। પરિવારના 4 વર્ષીય ફૂલ સમાજ તનય નામનો બાળક પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો, ત્યારે બપોરના સમયે કાળ બની તૂટી પડેલા 5 જેટલા શ્વાનના ટોળાએ બાળક પર તૂટી પડી તેને નીચે પાડી દીધો હતો। શરીર પર અસંખ્ય બચકા ભરી તેની ચીસને શાંત પાડી દીધી હતી। ટોળા સાથે લડતા બાળકે થોડી મિનિટોમાં જ દમ તોડી નાખ્યો હતો। ઘરકામ પૂર્ણ કરી માતાએ જ્યારે બાળકની ભાણ લીધી ત્યાં સુધી બાળકના શ્વાસ થંભી ગયા હતા, તો બીજી તરફ આજુબાજુના પાડોશી સહિત માતા તાત્કાલિક બાળકને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લામાં ભૂતકાળમાં અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બન્યા છે, ત્યારે હાલમાં બનેલી આ ઘટનાથી નાની ઉંમરના બાળકોના માતા પિતામાં ચિંતા જન્માવી છે। અમારા ગામમાં ગઈકાલે રખડતા કૂતરા દ્વારા બાળક પર હુમલાની ઘટના બની હતી। ઘટનાની જાણ મને પણ થઈ, જે ઘણી દુઃખદ છે। અમે તાત્કાલિક બાળકને નજીકના દવાખાને લઈ ગયા, પણ એનો જીવ બચી શકાય નથી। આ મામલાને ગંભીરતાને લઈ આગામી દિવસમાં આવો કોઈ બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવશે અને પંચાયત દ્વારા રખડતા કૂતરા બાબતે નક્કર કામગીરી કરવામાં આવશે એની હું ખાતરી આપું છું।